ગુમાવેલા સ્વજનની ખોટ ક્યારે પૂરી શકાતી નથી, પરંતુ અકસ્માતે અવસાન પામેલ પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે પોલીસ વિભાગ અને એક્સિસ બેંક દ્વારા અકસ્માત વીમા અંગે MOU કરવામાં આવેલ છે। ગત વર્ષે 4 એપ્રિલના રોજના મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। તેઓને પોલીસ વિભાગ તરફથી રૂપિયા 17 લાખની રકમ આપવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ વિભાગ અને એક્સિસ બેંક દ્વારા થયેલા MOUના કારણે તેઓના પરિવારજનોને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હસ્તે બેંક દ્વારા રૂપિયા 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી જયદીપસિંહ ચાવડાએ PI VR સોનારા અને એક્સિસ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં GRD હોમગાર્ડ કાયમી કર્મચારી ગણવામાં આવતા નથી, પરંતુ એક્સિસ બેંક સાથે MOU કરી સેલેરી એકાઉન્ટમાંથી મેડિકલ વીમાની રકમ રૂપિયા 2499 વાર્ષિક ભરવાથી મેડિકલ સહાય મળી રહેશે। તાજેતરમાં GRD પંકજભાઈને ફરજ પૂરી કરી ઘરે જતા અકસ્માત સર્જાયો હતો અને તેઓને પણ રૂપિયા 13.32 લાખ જેટલી રકમની સહાય મળેલી છે। ગરોડ તુલસીબેન વાલજીભાઈ જે વીરપુર પોસ્ટમાં ફરજ બજાવતા હતા, તો એમને એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હતું, તો 1 કરોડની સહાય મળી છે અને પોલીસ તરફથી પણ સારો સપોર્ટ મળે છે। ક્યારે બનાવ બન્યો? આ બનાવ બાલાસિરો જકાતનાકા પાસે 4/4/2024ના રોજ બન્યો હતો। મારું નામ વિક્રમભાઈ। તમે શું કરો? તુલસીબેનનો બ્રધર ભાઈ છે। વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડ આમનો 4 એપ્રિલ 2024 એટલે કે ગયા વર્ષે એક રોડ અકસ્માતમાં દેહાંત થયેલું હતું। એટલે પોલીસ ખાતા તરફથી એમને જુદા જુદા હેડમાં અંદાજે 17 લાખ જેટલી સહાય આપવામાં આવી હતી। આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હતું। એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું જે ટાઈઅપ છે એ અન્વયે કોઈપણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેથ થાય છે તો એમને વીમા 1 કરોડના વીમા હેઠળ કવર કરવામાં આવે છે। તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા। એમને જેમનું નોમિનેશન કરેલું છે એવા એમના બ્રધરને 1 કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોટ ક્યારેય પૂરાઈ શકતી નથી, પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને 1 કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે।